હાંડવો બનાવ્યો. ઓ બેટા વેજીટેબલ ઇન્સ્ટન્ટ હાંડવો. બધા શાક એડ કર્યા અમે આજે. ઇન્સ્ટન્ટ વેજીટેબલ એકદમ મસ્ત. આ એકદમ ક્રિસ્પી બનાવ્યો, કડક. આ જાડો બનાવ્યો. બે અલગ બનાવ્યા. કેવી રીતે બનાવે? એડ શીખવાડો તને એનું. આજે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનું. ઇન્સ્ટન્ટ. હા વેજીટેબલ. એક વાટકી લીધી હતી ના બીજી વાટકી. 2 વાટકી મેં સોજી લીધી. ઝીણી મોટી નહીં આ. અને ખાટી છાશ લીધી. એક વાટકી અને 2 વાટકી. એટલું મિક્સ કરું. પછી જોશે તો એડ કરશું. થોડુંક હાલ કાઠું રાખવાનું હોય એટલા માટે. પલળી જશે ને જોવો. જાડી રાખી હતી ને એટલે પતલી નહીં રાખી છાશની. મિક્સ થઈ ગયું. હવે આમને આમ ઢોકીને અડધો કલાક રહેવા દેવાનું. અડધો કલાક. હા એટલે સોચી ફૂલી જાય અને જે હાથો આવો હોય ખાઈ જાય એટલા માટે મૂકી દેતા. ઢોકી દઉં. અડધો કલાક થઈ ગયું. બહાર જવાનું થયું એનું તે કપડા ચેન્જ થઈ ગયા. અડધા કલાકમાં ફરી નથી રહી. હવે શાક એડ કરવાનું બધું. જો વટાણા લઈ લીધા અમે અને દૂધી તો લીધી જ છે. દૂધી વગર તો હળવો બનાના એટલે આપણે હેલ્ધી હળવો બનાવવાનો. ગાજર અને કેપ્સિકમ અને મકાઈ એડ કરવી હોય તો કરાય. પણ તમને બધાને મકાઈનો સ્વાદ ઓછો ગમે એટલે મેં મકાઈ એડ નહીં કર્યું. હાંડવામાં શાક. હા અને આદુ લસણ મરચાં અને તીખું વધારે રાખ્યું થોડુંક. એટલે તીખું હોય ને તો હાંડવો સ્પાઇસી મસ્ત લાગે. હા એટલા માટે. હવે બધું મિક્સ કરી દો. હવે મસાલા કરીને જ મિક્સ કરું. શું કેવું? હા જે મસાલો હવે પહેલા મીઠું એડ કરી દઉં. સ્વાદ લોટમાં મેં સોચી પલાળી ને એમાં મીઠું નહીં લીધું એટલે મીઠું હવે જ એડ કરવાનું. એટલે બધું હાથે એડ કરી દેવાનું. આપણે જેટલું જોઈતું હોય એટલું. મરચું, હળદર, ધાણા જીરું અને થોડુંક મરી પાવડર અને એકદમ સ્વાદના બેલેન્સ કરો એટલા માટે 1 ચમચી જ ખાંડ લેવાની. ગોળ લેવો હોય તો ગોળે લેવાય. અત્યારે રોજ હું બનાવું શાક ભાખરી ખાવું ના હોય એટલા માટે મેં લાવી દૂધીનું શાક ખાવું નહીં તમારે બધા. દૂધી પડી હતી. હા અને હમણાં આથાવાળું તાર પપ્પાને ના પાડીએ ડોક્ટરે. એટલે આ દુખાવો ને એવું બધું થાય ને આપણા હાડકાનું એટલે આથાવાળું તો ના જ પાડજો. એટલે પેલું પલાળીને હાથો ના કરાય એટલા માટે આ ડાયરેક્ટ ચાલે. એટલે દાળ ચોખા વગર તમારા સોચીનો બનાવ્યો. એટલે આમ તો આથા વગરનું આર્યું હેલ્ધી કહેવાય. જો બધું મિક્સ થઈ ગયું. હવે લાગે ને તો થોડુંક પાણી એડ કરવાનું. થોડું કરવું પડશે આપણે. પણ હું એટલા તેલ ગરમ કરતો પછી કરું. તેલનો વઘાર કરતો. તેલ ગરમ થવા દો. હા થોડી છાશ વધી હતી ને એ એડ કરી દઉં. થઈ ગયું ગરમ? હો બેટા ગરમ થઈ ગયું. હું પહેલા રાઈ નાખી દેવાની વઘારમાં. 1 ચમચી રાઈ લઈ લીધી. જો ફૂટી જાય. હવે 1 ચમચી જીરું, થોડીક હિંગ એડ કરી દેવાની અને 1 લાલ મરચું લીધું અને 1 ચમચી અને ચણાની દાળ લીધી અમે. બરાબર. એનાથી વઘાર મસ્ત આવે. અને આ દાળ હોય થોડીક ચડે ને ત્યાં લગી વઘાર રહેવા દેવાનું બધા. બરાબર. ચડવા દો. 2 મિનિટ. 2 સેકન્ડ જ થશે. થઈ ગયું? હા થઈ ગયું. હવે થોડા તલ એડ કરી દેવાના વઘારમાં. દાળ ચડી ને પછી કરવાના એટલે ફૂટી ના. નહીં તો તલ ને પટપટ ફૂટી અને ઉડી બધો એટલા માટે જોઈએ ફૂટવા માંડે. ગેસ બંધ કરીને આમાં એડ કરી દેવાનું. આ વઘારથી એકદમ મસ્ત સ્મૂથ રહે. પડવો એનો
હા પડે ને ઠંડુ થઈ ગયો હોય તો તો એ મસ્ત જ લાગે એટલા માટે પછી આપણે પેલા કઢાઈમાં વગાડીશું પણ આવી રીતે વગાડી દેવાનું એકવાર બરાબર મિક્સ મિક્સ કરી દો. કરી દેવાનું થઈ ગયું તું મિક્સ? હવે બેટા જો મિક્સ થઈ ગયું હવે ધાણા એડ કરી દેવાનું છેલ્લા મિક્સ થઈ ગયું તેલ મૂક્યું ગરમ થવા એક થોડુંક બે બાજુ બે. બે બાજુ આથી ચડી જાય ને ગરમ ગરમ ખાવા બી છે એટલા માટે જે મિક્સ થઈ જાય મસ્ત બધું પાડવા. આ તેલ બોર્ડર એ બધા આવવા દેવાનું એટલે ચોટે હવે મેં ગેસ ધીમો કરી દીધો એમાં થોડો વઘાર કરી દેવાનો બહુ નહીં લેવાનું થોડું કરી દેવાનું મેં જીરું એડ કરી દીધું લાઈલી હિંગ 2-3 લીમડાના પત્તા થોડા સિંગદાણા થોડા તલ અને હવે આમાંથી 2 ચમચી લેવાની વધારે બસ 2 ચમચી લઈ લીધું આવી રીતે આમ થોડું પતલું કરી દીધું મેં ગેસ કરી દીધો એકદમ ધીમો બેમાં અલગ અલગ શેપ પડશે હા અને આમ ઢાંકી અને મૂકી દીધું 5-6 મિનિટમાં થઈ જશે હવે આ બાજુ વાળામાં વઘાર કરી દઉં આમાં મોટા થશે રોટલા જેવા એટલે પોળા આમાં ગોળ પડે ચડી જાય થોડું આમ પાથરી દેવાનું એટલે બધું હાથે મસ્ત આવો ડિઝાઇન વાળો અને ઉપરથી રહી છે તલ એડ કરવાનો ઉપરથી એ કરી દેવાનો એટલે મસ્ત થઈ જાય આમાં 3 ચમચી લેવી પડશે આપણે આમાં શાક વધારે નાખ્યું એનું આ એકદમ પતલો અને કડક ખાવા વાળો એમના માટે બરાબર. આ ગેસ એકદમ ધીમો કરી દીધો અને તલ એડ કરી દેવાનો ઉપરથી થોડા બસ હવે ઢાંકી દેવાનું એકદમ ગેસ ધીમા સાથે હા થવાનું ચડી ગયું હશે હા જોઈએ ને આવું બેટા લાગે હવે બોર્ડર પરથી લાગે ચડી ગયું હશે જો શું છે પડી ગયું એક બાજુ એક બાજુ ફરીથી ચડવા દેવાનું પેલાની પાસે એને લાગે છે સાઈડ પરથી ચડી આ ચેક કરીએ ને આ થોડું પોળું હોય ને એટલે થોડી રાહ જોઈ ચડી ગયો ચડી ગયો ઇવન બ્રાઉન કલર મસ્ત થયું. મને ચડવાનું થઈ ગયું હો બેટા થઈ ગયું જો થઈ ગયું હા, થઈ ગયું. હવે આપણે આ બાજુનો જોઈ લઈએ થઈ ગયું કમ્પ્લીટ હવે આ લઈ લઉં હું બીજો મૂકી દઉં પછી લઉં આનું જોર ના કહેવાય કે કોમ નેસેથી ગોળ ગોળ હા તો એ સીધું સીધું રહ્યું એવું હોય ખાલી થોડો નેનો છે પેલો થોડો મોટો છે બાકી તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મસ્ત થયા મસ્ત છે. આવી જાઓ મિત્રો મિત્રો મસ્ત મજાના વેજીટેબલ ઇન્સ્ટન્ટ હાંડવો ખાવા રાધે રાધે મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો